छठो दाखलो तो भाग 2 ની આપણે શરૂ तो मित्रों આપણે जी મેથ્સનું 5મી સપ્ટેમ્બરના પહેલા સેટના પેપરના બીજા ભાગમાં આપનું સ્વાગત છે। તેમાં છઠ્ઠો દાખલો લઈએ તો એ i + j + n k કેપ b 2i + 4j - an કેપ c i + nj + 3k કેપ n > જેની ધાર હોય તેવા સમાંતર ફલકનું ઘનફળ 158 ઘન યુનિટ છે, ક્યુબિક યુનિટ તો q સત્ય થાય। તો n મેળવી લ્યો એટલે એક સ્ટેપનો દાખલો થાય। હવે ઘનફળનું સૂત્ર હતું કે આજે જેની 3 5 5ની બાજુ હોય તેનો બોક્સ પ્રોડક્ટ એનો ઘનફળ થાય। તો અહીંયા એવું આપેલું છે, આ 3 5 5 ની બાજુઓ તો હતી abc, તો ઘનફળ એટલે કે બોક્સ પ્રોડક્ટ કેટલા આપ્યા છે 158। તો બોક્સ પ્રોડક્ટ 158 એટલે એ તરીકે 11n, બીજા તરીકે 24 - n, ત્રીજા તરીકે 1n 3 કેટલા છે 158। તો એક્સપાન્શન કરીએ તો એક સાથે 12 + n² -1 સાથે આ રો ને કોલમ જાય તો 6 + n અને +n સાથે તો +n સાથે 2n - 4 કેટલા થશે 158। તો એક્સપાન્શન કરું તો 12 + n² - 6 - n + 2n² - 4n 158 આ બાજુ લો -158 = 0। તો 3n² n વાળા કેટલા થશે -5n અને 158 12 એટલે 100 માંથી પ્લસ 6 બાદ કરો -152 બરાબર કેટલા થશે 0। તો 152 × 3 ના એવા ભાગ પાડવાના છે આપણે, 152 અને 3, જેથી બાદબાકી કેટલા થાય 5। તો 152 એટલે કે 19 8 152 થાય અને આ થશે 3 × 1 = 3, તો 19 3 57 નહીં પણ આ 24 નો 19 સીધા મેળ પડી ગયો આપણે, તો 24 આવશે અને 19 તો 3n², therefore 3n² - 24 19 કે 24n + 19n - 152 બરાબર 0। પહેલામાંથી 3n કોમન લઈ લઈએ તો કેટલા વધે n - 8 અને બીજામાંથી +19 લઈ લઈએ તો n - 8 આવી જશે, જવાબ 0। તો n બરાબર -19/3 और n बराबर 8। तो आ तो शक्य बनशे नहीं कारण के > 0 માટે n बराबर 8। तो n ऊपर जो ऑप्शन था ये तो उड़ी गया, तो n बराबर 17 18 के 9 બે માંથી એક કે નથી, तो a.b ને b.c तो એ કેટલો થઈ ગયો જો n ની કિંમત મૂકી દઈએ 1 1 n એટલે 8 એટલે i + j + 8k, b કેટલો થશે તો 2i 4j - 8k, 2i 4j 8k અને c બાર કેટલો થશે તો c બાર 1 + 8j + 3k, i + 8j। તો ઓપ્શન ચેક કરીએ b ને c, a અથવા b વધ્યા તો પેલું a.b કરવું તો કેટલા થાય છે તે જોઈએ। a.b 1 × 2 means 2, 1 × 4 એટલે +4 -64 આ તો થશે -58। આન્સર નથી તો વધ્યો એક જ, કોણ હોય b। b.c બરાબર 10 થાય, ચેક કરી શકીએ, એમનો થશે 2
8 ને 4 ચોક 32 માઇનસ 28 એટલે 8 ને 2 10 થઈ ગયા. એટલે આમે તે એલિમિનેશનની મેથડથી પણ વધ્યો તો ફક્ત બી, એટલે બી ડોટ સી બરાબર કેટલા થાય 10. મિત્રો 14મો દાખલો, એફ ઓફ એક્સ બરાબર એ બાર ડોટ ઇન્ટુ બી બાર ક્રોસ સી બારનું સ્થાનિક મહત્તમ મૂલ્ય એક્સ બરાબર x0 માટે મળે છે. સદિશ એ બાર એક્સ આઈ માઇનસ 2j પ્લસ 3k, સદિશ બી બાર માઇનસ 2i પ્લસ xj માઇનસ k અને સદિશ સી બાર 7i માઇનસ 2j પ્લસ xk. તો એ ડોટ બી, બી ડોટ સી, સી ડોટ એનું એક્સ બરાબર x0 માટે મૂલ્ય મેળવો. નવું કંઈ નથી, એક્સ મેળવવાનો પહેલાં અહીંયા મૂકો એટલે એબીસી મળશે, પછી એ ડોટ બી, બી ડોટ સી ને સી ડોટ એ. મલ્ટી કન્સેપ્ટ દાખલો છે. મલ્ટી કન્સેપ્ટનો મતલબ કે એકથી વધારે ચેપ્ટરનો ઉપયોગ થાય. દાખલો સદિશનો છે પણ મેક્ઝિમા મિનિમા એટલે એઓડી એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ એનો ઉપયોગ થશે પહેલાં. એના પરથી આપણને મહત્તમ કિંમત મળશે. એ કિંમત અહીંયા મૂકશો એટલે એબીસી મળશે ને એબીસીની કિંમત અહીંયા મૂકો એટલે રકમ ડોટ પ્રોડક્ટ. તો એફ ઓફ એક્સ ખરેખર શું છે? એ ડોટ બી ક્રોસ સી છે. જોઈએ શું કહેવા માંગે. એફ ઓફ એક્સ એક્સનું વિધેય છે કેવું? તો એ બાર ડોટ બી ક્રોસ સી. તો આપણને ખબર કે આ તો બોક્સ પ્રોડક્ટ દર્શાવે છે. બોક્સ પ્રોડક્ટ એટલે નીચે એક થાય, આ પહેલી આર થશે, આ બીજી ને આ ત્રીજી. તો લઈએ કે એફ ઓફ એક્સ એ બાર એટલે કેટલા થાય? એક્સ માઇનસ 2 3. બી બાર તરીકે કોણ આપ્યા છે? તો માઇનસ 2x માઇનસ 1. સી બાર તરીકે કોણ છે? 7 માઇનસ 2x. એક્સપાન્શન કરીએ તો x સાથે એક્સ સ્ક્વેર 3 વખત માઇનસ એટલે 2, તો એક્સ સ્ક્વેર માઇનસ 2 માઇનસ માઇનસ પ્લસ 2 એની સાથે આરો માઇનસ 2x પ્લસ 7 પ્લસ 3 ઇન્ટુ 4 માઇનસ 7x. તો એક્સ ક્યુબ માઇનસ 2x માઇનસ 4x પ્લસ 14 પ્લસ 12 માઇનસ 21x. તો એક્સ ઘન 21 ને 6 27x પ્લસ 24. આ થઈ ગયું એફ ઓફ એક્સ. ટૂંકમાં પહેલાં આપણા વિધેય મેળવવાનું. હવે એની એક્સ બરાબર એની મેક્સિમમ કિંમત મેળવવાની છે. ક્યાં બિંદુ આગળ થશે એ બિંદુ અહીંયા મૂકીશું એટલે એ ડોટ બી ડોટ સી. તો આપણને ખબર કે મેક્સિમા મિની માટે ફર્સ્ટ ડેરિવેશન 0, સેકન્ડ ડેરિવેશન જ્યાં નેગેટિવ થાય તે. તો બે ડેરિવેશનની જરૂર પડશે. એફ ડેશ એક્સ 3x સ્ક્વેર માઇનસ 27, એફ ડબલ ડેશ એક્સ 6x. હવે એફ ડબલ ડેશ એક્સ ઇક્વલ ટુ 0 મેક્સિમમ એફ implies that 3x square minus 27 equal to 0. 3x square minus 27 equal to 0 means x square equal to 9. x equal to plus or minus 3. x બરાબર પ્લસ 3 માટે એફ ડબલ ડેશ 3 6 તેરી 18 ગ્રેટર દેન 0. આ ક્યું થાય? સ્થાનિક ન્યૂનતમ થાય. આપણે આની જરૂર નથી. બે કિંમતો મળે ને આપણે તો x બરાબર 1 0 એ લેવાનું જ્યાં સ્થાનિક મહત્તમ થાય. થાય છે કે કેમ? તો x બરાબર -3 માટે એફ ડબલ ડેશ -3 માટે x બરાબર 1 0 બરાબર કેટલા છે? અહીંયા સુધી આપણે જે મેથડ હતી તે વાપરીએ એઓડી એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ. તો મૂકીએ તો એ કેટલા થશે? એવા કિંમત મૂકી દઉં છું. એ બાર થઈ ગયા માઇનસ 3i માઇનસ 2j 3k. બી બાર કેટલા થશે? તો x બરાબર -3 મૂકું તો -2i પ્લસ એક્સની જગ્યાએ માઇનસ તો -3j માઇનસ k. અને સી બાર 7i માઇનસ 2j
માઇનસ સેકેન્ડ. માટે હવે માગેલી ક્વોન્ટિટી કઈ છે? એ ડોટ બી, બી ડોટ સી ને સી ડોટ એ લઈએ. માટે એ ડોટ બી બી ડોટ સી સી ડોટ એ ડોટ બી કેટલા થશે? તો જો પહેલું લખું છું +6 +6 -3. બી ડોટ સી -14 +6 +3 પ્લસ સી ડોટ એ -21 +4 -9. તો જોઈએ કેટલા થશે? તો 6 ને 6 12 -3 એટલે 9, -5, 21 ને 6 9 30 માઇનસ એટલે -26. તો કેટલા? +4 એટલે -22 થાય. તો આપણો આન્સર હોવો જોઈએ. કયો આપ્યો છે? તો એ અગાઉ વાત કરી તેમ હજી રિપીટ કરું કે કોઈ 1-2 ચેપ્ટર એ JEE મેટર નથી. JEE માં તમારે જો બધા ચેપ્ટર વ્યવસ્થિત કરેલા હોય અથવા અમુક બેઝિક ચેપ્ટર તો બહુ સારી રીતે કરેલા હોય તો જ થશે. તમને એમ કે અમુક ચેપ્ટર ઓપ્શનમાં કાઢીને JEE માં સ્કોર થશે તો કોઈ સંજોગોમાં થશે નહીં, કેમ કે મલ્ટી કન્સેપ્ટ દાખલા સૌથી વધારે પૂછાય. મિત્રો, JEE 6 સપ્ટેમ્બરના મોર્નિંગ સેશનના 5મા ભાગના સોલ્યુશનમાં આપનું સ્વાગત છે. એવું આપ્યું છે કે 19મા દાખલાથી શરૂઆત કરી 1 થી 18 પહેલા 1 થી 4 પાર્ટ્સમાં આવી ગયા છે. તો એ ને બી એકમ સદિશો છે. તો વર્ગમૂળ 3 a પ્લસ બી પ્લસ એ માઇનસ બી ની મહત્તમ કિંમત કેટલી હોઈ શકે? તો અહીં એવું આપેલું જે વસ્તુ આવ્યું તે લિસ્ટેડ કરીએ કે મોડ એ મોડ બી કેટલા છે? 1. એકમ સદિશો આપેલા છે. a બાર બરાબર 1, મોડ બી બાર બરાબર 1. આની મેક્સિમમ કિંમત આપણને ખબર કે આનો વર્ગ કરીએ તો મોડ એ સ્ક્વેર મોડ બી સ્ક્વેર 2 આવશે. 2 ડોટ એ ડોટ બી, એને બી ની ખબર નથી. ધારો કે એ અને બી વચ્ચેનો ખૂણો થીટા છે. હવે તો વર્ગમૂળ 3 મોડ એ પ્લસ મોડ બી પ્લસ મોડ એ માઇનસ મોડ બી તો આ બરાબર વર્ગમૂળમાં 3. આ વર્ગમૂળમાં મોડ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર લખી શકાય. મોડ એ પ્લસ મોડ બી સ્ક્વેર પ્લસ મોડ એ મોડ બી સ્ક્વેર. તો હવે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર નું વિસ્તરણ ખબર છે. તો આ √3 સ્ક્વેર રૂટ ઓફ મોડ એ સ્ક્વેર પ્લસ 2 એ ડોટ બી પ્લસ મોડ બી સ્ક્વેર પ્લસ સ્ક્વેર રૂટ ઓફ મોડ એ સ્ક્વેર -2 એ ડોટ બી પ્લસ મોડ બી સ્ક્વેર. મોડ એ બરાબર 1 છે, મોડ બી પણ 1 છે. તો √3 મોડ એ સ્ક્વેર એટલે 1 નો વર્ગ 1 પ્લસ 2 આ મોડ એ મોડ બી કોસ થીટા. મોડ એ મોડ બી 1 થાય એટલે 1 ઇન્ટુ કોસ થીટા. થીટા આ બંને વચ્ચેનો ખૂણો લીધેલો છે. પ્લસ મોડ બી સ્ક્વેર 1 પ્લસ મોડ એ સ્ક્વેર 1 -2 એ ડોટ બી એટલે મોડ એ મોડ બી કોસ થીટા. મોડ એ 1 મોડ બી 1 કોસ થીટા એટલે 1 ઇન્ટુ કોસ થીટા મોડ બી નો સ્ક્વેર 1. તો આ √3 સ્ક્વેર રૂટ ઓફ 1 પ્લસ 1 2 અહીંથી 2 કોસ થીટા 2 કોમન કાઢીએ તો 1 પ્લસ કોસ થીટા પ્લસ અહીંયા 1 માઇનસ કોસ થીટા થશે. 2 કોમન કાઢીએ તો 1 પ્લસ 1 2 આ 2 કોમન. 1 પ્લસ કોસ મીન્સ 2. 1 પ્લસ કોસ એટલે કે 2 સાઇન સ્ક્વેર કોસ હોય તો 2 કોસ સ્ક્વેર થીટા બાય 2.
પ્લસ √2 2 ઇન્ટુ 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2. તો આ થશે √3 4 cos સ્ક્વેર થીટા બાય 2 એટલે 2 cos થીટા બાય 2 થશે. cos થીટા બાય 2 ના પ્લસ 2 સાઇન થીટા બાય 2. 2 સાઇન થીટા બાય 2. તો કોમન કાઢી લઈએ, 2 કાઢી લો તો આ થશે √3 cos થીટા બાય 2 પ્લસ સાઇન થીટા બાય 2. આનું સાદું રૂપ મળ્યું. આપણે એની એક્ઝેક્ટ કિંમતની જરૂર નથી ને મેક્સિમમ કિંમત કેટલી થાય તો આપણને ખબર કે a cos થીટા પ્લસ b સાઇન થીટા છે. આની રેન્જ -√a² પ્લસ b² થી પ્લસ a² પ્લસ b² થાય. તો મેક્સિમમ કિંમત આની કેટલી થાય √a² પ્લસ b². તો આની મેક્સિમમ કિંમત કેટલી થશે 2 ઇન્ટુ √a² પ્લસ b² એટલે √3² 3 વત્તા 1 કેટલા થશે 4. મિનિમમ કેટલી થાય -4 માગેલી નથી પણ એની મીન્સ આની રેન્જ કેટલી થાય a² પ્લસ b 3 ને 1 4 એટલે -2 થી +2. જો મિનિમમ કિંમત માગીએ તો -4, મેક્સિમમ માગેલી હોય તો 4 પણ મિનિમમ -4 નહીં થાય. આ મોડ છે એટલે નાનામાં નાની કિંમત 0 થતી હોય એની એ અર્થમાં સાદુરૂપ આગી શકે. આન્સર કેટલો થશે 0 4 ન્યુમેરિકલ હતો. હેલો મિત્રો, 19મો દાખલો mod x બાર પ્લસ mod y બાર ઇક્વલ ટુ mod x. 2x બાર પ્લસ લેમડા y બાર એ y બાર ને લંબ હોય તેવા બે શૂન્યેતર સદિશો છે. ટૂંકમાં x ને y નોન ઝીરો વેક્ટર છે. આ બે કન્ડિશન તો લેમડા. આ પણ બહુ ઇઝી થશે, એમાં કંઈ બહુ એવું ટફ નથી, ન્યુમેરિકલ છે. બંને બાજુ મોડનો વર્ક કરું તો x બાર પ્લસ y બાર સ્ક્વેર બરાબર mod x. આપણને ખબર કે મોડના સ્ક્વેરનું સિમ્પ્લિફિકેશન છે તો mod x સ્ક્વેર પ્લસ 2x ડોટ y પ્લસ mod y સ્ક્વેર બરાબર આ બાજુ કેટલા થશે mod x સ્ક્વેર. તો બંને બાજુથી mod x સ્ક્વેર ઉડાડી દઈએ તો આપણને એક પરિણામ મળે 2x ડોટ y પ્લસ mod y સ્ક્વેર બરાબર 0. આનો ઉપયોગ કંઈક કરવો પડે તો જ આપ્યું હોય. બીજું એવું આપ્યું કે 2x બાર લેમડા y બાર એ y બાર ને કેવા છે લંબ છે. તો લંબ હોય તો ડોટ પ્રોડક્ટ 0 મીન્સ 2x બાર પ્લસ લેમડા y બાર ઇઝ perpendicular to mod y bar means is dot product 0 means 2x bar dot y bar લેમડા y બાર ડોટ y બાર. હવે 2x ડોટ y આપણે લેમડાની કિંમત છે તો એક દૂર કરવા પડશે તો એક પરથી આને લખી શકીએ મોડ y બાર સ્ક્વેર. આનો ઉપયોગ કર્યો પ્લસ લેમડા y ડોટ y એટલે મોડ y બાર સ્ક્વેર ઇક્વલ ટુ તો આ થઈ ગયો લેમડા -1 મોડ y બાર સ્ક્વેર ઇક્વલ ટુ 0. મોડ y બાર તો શૂન્યેતર સદિશ છે એટલે મોડ y બાર 0 ન થાય એનો મતલબ કે લેમડા -1 0 હશે મીન્સ લેમડા બરાબર કેટલા થઈ ગયા 1. આ પ્રમાણમાં મજાનો દાખલો હતો. 13મો દાખલો x0 માટે f of x a ડોટ b ક્રોસ c એ સ્થાની મહત્તમ કિંમત ધરાવે છે. સદિશ a આપ્યો છે, b આપ્યો છે, c. તો x બરાબર x0 માટે a ડોટ b, b ડોટ c ને c ડોટ a શોધો. ટૂંકમાં એક એવા બિંદુ આગળ a ડોટ b, b ડોટ c ને c ડોટ c શોધો અને x ની જગ્યાએ કેટલા મૂકવાનું x0. તો જે x0 આનું સ્થાની મહત્તમ બિંદુ શોધવાનું છે. બહુ ઇઝી દાખલો છે પણ મલ્ટી કન્સેપ્ટ અગેન કેમ કે સ્થાની મહત્તમ ન્યૂનો તમને કોઈ પણ જગ્યાએ ઘૂસી છે કે વિકલન છે, સદિશની અંદર વિકલન ઘૂસાડેલું છે. તો ખરેખર તો f of x છે શું છે તો a બાર ડોટ b
બી ક્રોસ સી તો નથિંગ બટ બોક્સ પ્રોડક્ટ ઓફ એબીસી છે, જો વ્યાખ્યા ક્લિયર હોય તો. અને બોક્સ પ્રોડક્ટ એ શું છે? નિશ્ચયક માટે એફ ઓફ એક્સ બરાબર આનું ડિટર્મિનન્ટ થશે. પહેલી લાઈન બીજી લાઈન ને ત્રીજી લાઈન, તો આ એક્સ -2 3 y તરીકે -2x -1 અને z તરીકે 7 -2x. તો માટે એફ ઓફ એક્સ આનું એક્સપાન્શન કરી નાખું તો x સાથે x × x x², 3 વખત માઇનસ એટલે -2, -+2 સાથે આ રો ને કોલમ કાઢું તો -2x + 7 અને +3 સાથે આ રો ને કોલમ કાઢું તો -+4 -7x. તો આ થશે x³ -2x -4x 7 ને 14 +12 -21x. તો x³ 21 ને 6 27x 16 ને 12 26. હવે આનું x0 એ શું છે? આનું સ્થાનીય મહત્તમ છે. અને 2 વખત વિકલન કરીને સ્થાનિક મહત્તમ બિંદુ મેળવી અને x અહીંયા મૂકી દેવાનું, પછી a ડોટ બી, બી ડોટ સી, સી ડોટ એ લેવાનું છે. તો ફર્સ્ટ ડેરિવેશન f ડેશ x 3x² - 27, સેકન્ડ ડેરિવેશન f ડેશ x 6x. મેક્સિમમ કે મિનિમમ માટે વિકલન 0 થાય તો f ડેશ x 0, ઇમ્પ્લાય 3 વડે ભાગી નાખો તો x² - 9 = 0, x બરાબર +or -3. હવે f ઓફ 3 f ડબલ ડેશ 3 કેટલા થશે? 18. પોઝિટિવ માટે આ સ્થાનીય ન્યૂનતમનું કિંમત છે. f ડબલ ડેશ -3 બરાબર થશે -18 <0, આ છે સ્થાનીય મહત્તમ. તો આપણે x0 કયું બિંદુ હતું? સ્થાનીય મહત્તમ હતું, માટે x0 બરાબર, અને આ બરાબર શું છે? x. તો એબીસી રીડિફાઇન કરીએ તો એ બાર કેટલા થશે? -3i -2j + 3k. બી બાર ફરી વખત લઈએ તો x ની જગ્યાએ -3 મૂકવાના હતા, તો -2i -3j -k. અને સી બાર માટે 7i -2j -3k. માટે a ડોટ બી, બી ડોટ સી, સી ડોટ એ માગેલી રકમની સીધી કિંમત મૂકો. a ડોટ બી +6 -3 પ્લસ બી ડોટ સી -14 +6 +3 પ્લસ સી ડોટ એ -21 +4 અને -9. તો આ થશે 9 વત્તા 14 -9 એટલે -5 અને 21 -9 એટલે -30 +4 એટલે -26. તો કેટલા થશે? +4 વધે એટલે -22 થાય. તો આન્સર આપણો કોણ થશે? -22. એટલે રકમ થોડીક સમજવાની જરૂર હતી, સમજાઈ જાય તો દાખલો એકદમ ઇઝી થશે. 8મો દાખલો, ABC belongs to R એટલે વાસ્તવિક સંખ્યાઓ છે જ્યાંથી a² + b² + c² કેટલા થાય? 1. બીજું a cos θ બરાબર b cos θ + 2π/3 = c cos θ + 4π/3 જ્યાં θ π/3 છે. તો
તો સદિશો એ આઈ બી જે સી કે અને બી આઈ સી જે એક એક વચ્ચેનો ખૂણો કેટલો થાય? તો ધારો કે આની વચ્ચેનો ખૂણો આલ્ફા હોય તો કોસ આલ્ફાનું સૂત્ર છે આપણને, પહેલાને એક્સ બાર કીધો તો એક્સ બાર ડોટ વાય બારના છેદમાં મોડ એક્સ બાર વાય બાર. તો એક્સ ડોટ વાય કરીએ તો એ આઈ સાથે બીજે એટલે કોસ આલ્ફા બરાબર એ બી, બીજું બી ઇન્ટુ સી પ્લસ બી સી, ત્રીજું સી ઇન્ટુ એટલે પ્લસ સી અથવા એસી. મોડ એક્સ સ્ક્વેર એટલે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર ને વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. આ કન્ડિશન એના માટે જ આપેલી છે. કેટલા થાય? 1. મોડ વાય વર્ગમૂળમાં બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર એ જ થશે. કેટલા થઈ ગયા? 1. તો આ થઈ ગયું એ બી પ્લસ બી સી પ્લસ એસી. તો એક વસ્તુ કોમન કાઢીએ. ધારો કે આનો એબીસી કોમન કાઢી લેવામાં એક ગોઠવણી છે મેઇન, કેમ કે એક્ઝેક્ટ એબીસી ની વેલ્યુ મેળવી એના પરથી અઘરી પડશે અને એક આપણે આઈડેન્ટિટીનો ઉપયોગ કરવાનો. તો આમાંથી હું એબીસી કોમન કાઢી લઉં તો 1/c, 1/b ને એ અને 1/b આવું બધે આ વેલ્યુ મેળવવાની છે. હવે આપણને આઈડેન્ટિટી આપેલી છે. આ બરાબર ધારો કે 3 વેલ્યુ છે. એ બરાબર હું ધારો કે આલ્ફા લેમડા ધારી લઉં જે વેલ્યુ આપી છે. તો માટે કોસ આલ્ફા કેટલા થાય? કોસ થીટા લેમડા બાય એ અથવા 1/a આવું આવે માટે 1/a લઈ લઈએ તો 1/a કેટલા થશે? 1/લેમડા કોસ થીટા. 1/b બરાબર 1/લેમડા કોસ થીટા પ્લસ 2π/3. અને છેલ્લું 1/c, 1/c આ બાજુ લેમડા તો 1/લેમડા બાય કોસ થીટા પ્લસ 4π/3. માટે કોસ આલ્ફા બરાબર 1/abc ઇન્ટુ 1/a બાય 1/b બાય 1/c. તો 1/c લેમડા બધામાંથી કોમન આવી જાય આવું વધે. abc બાય લેમડા 1/a પેલું લખું તો કેટલું થાય? કોસ થીટા, કોસ થીટા, બીજું 1/b એટલે કોસ થીટા પ્લસ 2π/3 અને 1/c કોસ થીટા પ્લસ 4π/3. કોસ થીટા પ્લસ 2π/3 પ્લસ કોસ થીટા પ્લસ 4π/3. અહીંયા સુધી આવ્યું ના વેલ્યુ. હવે જો તમારો ત્રિકોણમિતિ પાવરફુલ હોય અને થોડું યાદ હોય તો આ આઈડેન્ટિટીની વેલ્યુ આપણે 0 સાબિત કરેલી છે 11મા ધોરણમાં કે કોઈ જગ્યાએ આવે છે. અહીં આપણે સાબિત કરીશું, પણ જો તમારો આવી બેઝિક આઈડેન્ટિટી ક્લિયર હશે તો ખબર પડશે કે આ વેલ્યુ 0 થાય છે. ન હોય તો સાબિત પણ આપણે કરીશું. અહીંયા 0 થશે એટલે વેલ્યુ કેટલી આવશે? 0, ખૂણો π/2 થઈ જશે. પણ અહીં આપણે સાબિત કરીએ 0 થાય છે. તો આ થશે abc બાય લેમડા આ c પ્લસ c કોસ પ્લસ કોસ તો 2cc તો 2 કોસ થીટા પ્લસ 2/3 પ્લસ થીટા પ્લસ 4π/3 એટલે 2 થીટા પ્લસ 2π ને ભાગ્યા 2 એટલે થીટા પ્લસ π થશે. અને બીજું કોસ થીટા પ્લસ 2π/3 માઇનસ થીટા ઉડી ગયા માઇનસ 4π/3 એટલે માઇનસ 2π/3 અગેન ભાગ્યા કરું તો માઇનસ π/3. તો આ થશે abc બાય લેમડા આ કોસ થીટા કોસ પાઈ માઇનસ થીટા એટલે માઇનસ કોસ થીટા થાય ત્રીજું ચરણ. અને કોસ માઇનસ π/3 ની વેલ્યુ તો કોસ પ્લસ π/3 કે માઇનસ π/3 સરખા જ થાય, કેમ કે કોસ યુગ્મ વિધેય એટલે કેટલા થઈ ગયા? 1/2.
આ વનાક કરશો એટલે આ બે ઉડી ગયા, અને પ્લસ કોસ થીટા અને માઇનસ કોસ થીટા પણ ઉડી ગયા. તો આ થઈ ગયું એબીસી બાય લેમડા ઇન્ટુ 0. તો આ થઈ ગયું કેટલા 0. કોસ આલ્ફા બરાબર 0, માટે આલ્ફા કેવા થઈ ગયા π/2. દાખલો હતો ખરેખર સદિશનો, પણ મલ્ટી કન્સેપ્ટ દાખલો હતો, કારણ કે તમારે ત્રિકોણમિતિ પાવરફુલ હોય તો જ લઈ શકો. એટલે જે ડબલ ટફ પડવાનું કારણ એ કે તમારા અમુક ચેપ્ટર તમે વ્યવસ્થિત કર્યા અને અમુક ઓપ્શનમાં કાઢ્યા હોય ભગવાન ભરોસે, તો મેળ ન પડે, કેમ કે પેપર કાઢવાવાળાને ખબર હોય તમે કઈ રીતે મહેનત કરેલી હોય. એટલે ખાસ કરીને મલ્ટી કન્સેપ્ટ ત્રિકોણમિતિ તો આવડવું જોઈએ, સદિશ તો આવડવું જ જોઈએ, સાથે ત્રિકોણમિતિ પાવરફુલ હોય તો જ તમે કન્ક્લુઝનમાં જઈ શકો, અને સદિશમાં તો અહીંયા સુધી આવી શકો, એનાથી આગળ જઈ શકાય નહીં. એટલે મલ્ટી કન્સેપ્ટ દાખલા પર વધારે ફોકસ હોય. 25 માંથી 15 સિમ્પલ હશે, 10 તો એવા જ હશે કે થોડાક ફેરવી ફેરવીને એક કે વધારે ચેપ્ટરનો ઉપયોગ થતો. એટલે બધા ચેપ્ટર સરખી રીતે કરેલા હોય તો સારો તમારો PR રેન્ક બને. પ્રશ્ન A/2i j + 2k હોય તો i ક્રોસ કૌંસમાં a ક્રોસ i સ્ક્વેર, અહીંયા j અહીંયા k. તો આપણે સદિશ ત્રિકોણનો એક કન્સેપ્ટ છે ગુજરાત બોર્ડમાં, ટૂંકમાં NCERT ની જે ગુજરાત બોર્ડ ટ્રાન્સલેશન છે એમાં નથી, પણ એક સૂત્ર છે, આ ખાસ યાદ રાખજો. x બાર ક્રોસ y બાર ક્રોસ z બાર હોય, આનું એક્સપાન્શન થાય x બાર ડોટ z ઇન્ટુ y બાર માઇનસ x બાર ડોટ y ઇન્ટુ z બાર. એક્સપાન્શન વાપરો એટલે દાખલો ઈઝી થઈ શકે. તો એક્સપાન્શન આનું લઈએ તો પહેલા એક જોઈએ, પછી બીજું જનરલાઇઝેશન મળશે તમને. તો i ક્રોસ a ક્રોસ i, તો x ક્રોસ પેલું જે છેલ્લું એટલે x i બાર ડોટ i બાર ત્રીજું, માઇનસ પેલું બીજું ત્રીજું i બાર ડોટ a બાર i બાર, અથવા તો i ડોટ i એટલે 1 એટલે a બાર માઇનસ i ડોટ a બાર એટલે કાલે a1 ઘટક જનરલી લખું તો a1 i આવે, પહેલો ઘટક લખું તો a બાર માઇનસ a1 i તો નીકળી જશે, એટલે કેટલું શું વધે, ખાલી a2 ને j, એટલે ખરેખર શું વધશે j પ્લસ 2k વધે. થિયરિકલ લખું તો a બાર એટલે ખરેખર શું થાય a1 i, જે એક સ્ટેપ લખું બાકીના બધા આવડી જશે. તો a1 i કેપ a2 j કેપ a3 k કેપ માઇનસ a1 i, તો આ નીકળી જાય, એટલે ખરેખર શું વધશે a2 j a3 k, એટલે ખરેખર અહીંયા કેટલા વધે a2 j એટલે j પ્લસ 2k. અને માટે આનો મોડ માગેલો છે, માટે i ક્રોસ a ક્રોસ i નો સ્ક્વેર 1 + 4 કેટલા થશે 5. બીજો ઘટક લઈએ, બીજો j ક્રોસ a ક્રોસ i, j બાર ક્રોસ a બાર ક્રોસ j, તો j ડોટ j a બાર માઇનસ j ડોટ a, તો આ બીજો ઘટક આવ્યો છે, બીજો ઘટક બાદ થઈ જાય, પેલો વધે પેલો ત્રીજો, તો ખરેખર તો કેટલા વધશે જો 2i, અને જે મેળવો તો એ જ મળશે. જનરલાઇઝેશન સમજ પડે તો બહુ સરળ વાત છે 2k. માટે આનો મોડ લઈ લો, મોડનો સ્ક્વેર, માટે મોડ j ક્રોસ a ક્રોસ j સ્ક્વેર 4 + 4 કેટલા થઈ ગયા 8. ત્રીજું છે k કેપ ક્રોસ a ક્રોસ k, આ પણ પેલું ત્રીજું એટલે k ડોટ k a માઇનસ k ડોટ a k કેપ ડોટ a બાર a બાર. આમાં ત્રીજો ઘટક બાદ થવાનો, પહેલો બીજો વધે, તો સાદું રૂપ આપશું તો કેટલા વધે 2i પ્લસ j. માટે
મોડ કે ક્રોસ એ ક્રોસ કે સ્ક્વેર 2 નો વર્ગ 4 ને 1 નો વર્ગ 1 એટલે 4 વત્તા, તો આ બધાનો સરવાળો માટે આન્સર થશે પેલો કેટલા મળ્યો 5 8 5 પ્લસ 8 પ્લસ 5 18, તો આનો આન્સર કેટલો થશે 18. આ પણ એકમ સદિશ વારંવાર પૂછાતો એ ટાઈપનો મેથડ છે, બનાવવું નથી, પણ જો આ થિયરી તમને ખબર ન હોય તો ન થાય.